નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાક અને નવી પદ્ધતિની વાત મિત્રો કરતા હોય છે। મિત્રો, આજે આપણે વાત કરવી છે મંડપ પદ્ધતિ। મંડપ પદ્ધતિથી મિત્રો દૂધીની ખેતી જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી એ થઈ શકે એવો પાક છે। દૂધી આમ તો જે છે એક વખત વાવીએ એટલે 2-3 મહિના સુધી ઉતારીએ તો પણ જે છે એ ખૂટતા નથી અને દૂધીની અંદર ઉતારવું પણ સરળ બને છે। ત્યારે મિત્રો મંડપ પદ્ધતિથી દૂધી કરવામાં મિત્રો ઘણો બધો ફાયદો એ મિત્રો આપણને જોવા મળે છે। જેમ કે આ મંડપ પદ્ધતિથી દૂધી કરવાથી એક તો દૂધી જે છે એ સીધી રહે છે અને સીધી રહે એટલે ભાવ આપણને વધારે મળે। બીજું, હવાની અને પ્રકાશની ઉજાસ એટલે કે અવર જવર રહેવાના કારણે એ વધારે પ્રમાણમાં ફાલ બેસે છે। ત્રીજી વાત તો કે દૂધી જે છે એ બગડતી નથી અને સાથે સાથે મિત્રો દૂધીની અંદર જે કહેવામાં આવે કે જે પીએચ જ્યારે આપીએ છીએ ત્યારે દૂધીની અંદર ઘણા બધા જે છે પ્રશ્નો ઊભા થતા હોય છે। દૂધી જે છે બગડી જતી હોય છે, ત્યારે એની સરખામણીમાં મિત્રો આપણે જે છે એ આ મંડપ પદ્ધતિથી એ જો ખેતી કરીએ તો આની અંદર વધારે ઉત્પાદન મેળવી શકાય છે। ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવામાં મિત્રો આપણને આ ખૂબ ફાયદો બને છે। ત્યારે મિત્રો આપ પણ જે છે એ આ દૂધીનું વાવેતર જો કરવા માગતા હોય તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ફ્લાવરિંગ જે છે બેઠી રહ્યું છે। દૂધી જે છે ખેડૂત મિત્રોએ વેલાવાળા શાકભાજી કર્યા છે એ તમામ ખેડૂત મિત્રો માટે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી મિત્રો પ્રોડક્ટ ફૂલ જેલ આનો ઉપયોગ જે છે એ કરવામાં આવે તો કેટલો ફાયદો થાય તમે જોઈ રહ્યા છો। એ પાંદે પાને જે છે એ દૂધી જે છે એ તમને જોવા મળે છે। મિત્રો દૂધી જે છે એ માર્કેટમાં લઈ જવા માટે એકદમ ઓછા ખર્ચની અંદર એ મિત્રો આપણે તોડી અને પહોંચાડી શકીએ છીએ। મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 9824413335। ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।